નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરું તો ખેડબ્રહ્મા શહેરના શાહ પરિવારને રાગીવાડ પાસે નડ્યો અકસ્માત। ખેડબ્રહ્મા તાલુકાના રાગીવાડ પેટ્રોલ પંપ પાસે બલેનો ગાડીનું ડિવાઈડર સાથે અથડાતા જ અકસ્માત સર્જાયો હતો। ગાડીમાં શોર્ટ સર્કિટથી લાગી હતી આગ। ખેડબ્રહ્મા તાલુકાના રાગીવાડ સીએનજી પેટ્રોલ પંપ પાસે બલેનો ગાડીનું ડિવાઈડર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત થતાં જ ગાડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। અંબાજી તરફથી બલેનો ગાડીમાં ખેડબ્રહ્મા શહેરના શાહ પરિવારને નડેલો અકસ્માતમાં તેમાં 7 જણા ઇજાગ્રસ્ત થતા ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં લાવીને આગળ રિફર કરવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્ત હાલતમાં શાહ ખુશ્બુ ગૌતમભાઈ ઉંમર વર્ષ 28 તેમજ શાહ સુરેશભાઈ ઉંમર વર્ષ 55, કોઠારી નરેશભાઈ સપતલાલ ઉંમર વર્ષ 38, કોઠારી સોનલબેન નરેશભાઈ ઉંમર વર્ષ 35, શાહ ચિરાગભાઈ પ્રકાશભાઈ 28 ઉંમર વર્ષ, શાહ ચમકી નરેશભાઈ ઉંમર વર્ષ 11, શાહ જીયાન નરેશભાઈ ઉંમર વર્ષ 7 ને નાની મોટી ઈજાઓ થવાથી ખેડબ્રહ્માની સિવિલથી આગળ રિફર કરવામાં આવ્યા હતા। શાહ પરિવારનો આબાદ બચાવ થયો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસા, ખેડબ્રહ્મા।